ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સરસ મજાની સવાર પડી ગઈ। નાસ્તો પાણી કરી। આજ તો નાસ્તો નથી કર્યો, ખાલી ચા પી અને ફાકી બાકીનો ફોટો ચડાવી અને પાછા આવ્યા અગાસી ઉપર। અને નીચે આપણે રસોડાનું કામકાજ ચાલે છે અને અહીંયા આપણે હગાઈ કરવા આવ્યા છે। હાંજે આપણે અહીંયા માથે સૂતા હતા, ટાઢો ટાઢો પવન આવતો હતો અને જો સુરત દાદા ઉગી ગયા આપણે ક્યારના। એનો નજારો જેવો તમને બતાવું। લ્યો હાઈવે હો। હેઠે રસોડાનું કામકાજ ચાલે છે અને હજી આપણે લુગડા એટલા નથી બદલાવ્યા કે કામકાજ ચાલે છે એટલે પછી આપણે લુગડા ભરાઈ જાય ને એવું થાય બધું, એટલે પછી હમણાં બદલાવી લેવું લુગડા આરામથી નિરાઈ તેથી। અહીંયા સૂતા છે મેળી ઉપર, ગોદરા બોદરા હાકલી લઈ આપણા અને પછી આમ નીચે જઈ મદદ કરાવીએ રસોડામાં। કંઈક થોડી જે થાય જે આવડતું હોય એ કરીએ ત્યાં જઈને। હાલો તો આપણે હે ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને અહીંયા જો આપણે જલેબી બનવાનું કામકાજ ચાલુ હતું, જોઈ લો તમે। એક બાજુ તરાઈ છે અને તરીને સીધી આ બાજુ ચાહણી છે એમાં નાખે એટલે ગરમા ગરમ જલેબી બને છે। પછી આપણે હાલો નીચે જાય અને ચાખીએ એકાદી જલેબી કેવી છે, મજા આવે કે નથી મજા આવતી। અને પછી જો અહીંયા આપણે મારા મામા ચા બનાવતા હતા, જોઈ લો તમે। ચા બની ગયો છે અને પ્યાલ્યું ગોઠવાઈ ગઈ છે, હમણાં ભરી અને મહેમાન। અને પછી આપણે જો જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને જો આપણે પીરસવા ઊભા રહી ગયા સાવનભાઈ ને બધાય, અને આપણે પીરસી પછી આપણે ખાઈ। અને પછી જો બપોર હોય સારે સોડા લઈ આવ્યા હતા। જો સોડાનું ઢાંકણું નથી ખુલતું, એક હાથે મોબાઈલ પકડું કે સોડાનું ઢાંકણું ખોલું। જો પછી પગ વૈચારે દબી અને ખોલી હો સોડાની। અને હાલો હવે સોડા પીએ આપણે, સ્પ્રાઇટ સોડા લઈ આવ્યા હતા, ઠંડા થાય ઠપકાઈ રહ્યો સોડા ભાઈ। અને બધાય હાટું સોડા લઈ આવ્યા હતા આપણે। અને પછી જો આપને ભૂખ લાગી ને તો સીભડા થોડાક વધ્યા હતા, ટમેટા ને એવું બનાવી ડીશ બનાવી અને ખાવા વર્ગી ગયો। જો હું ખાઉં છું, મજા આવે ખાવાની। તો ખાઈ પી અને સીધા આપણે આવી ગયા દાદા બાપાના મંદિરે, જોઈ લ્યો। અને આપણે અહીંયા આવ્યા હતા નારિયેલ વધારવા। જો અહીંયા પીપરો જો કેટલો ઊંચો પીપરો છે ને આ બાજુ જો જૂના મકાન છે, જો આ મકાન પડી ગયું છે। આપણે નારિયેલ બારિયેલ વધારી લીધું છે, હરમનભાઈ જો રખડે છે આપણે। અને હવે પછી નીકળી જાય આપણે ઘર બાજુ, પગે લાગી લઈ પહેલાં અને પછી આપણે જાય ઘરે નીકળી જાય। દાદા બાપાના મંદિરેથી આવી ગયા આપણે ઘરે અને ગામમાં ગયા હતા, જો ગામમાં ગયા હતા મંદિરે આપણે। અને જો હાઈવે ડમ્ફર જાય છે, જોઈ લ્યો ભરાઈ। ને અહીંયા આપણે કાલ માંડવો નહોતું, આજ જો બધી છૂટી ગયું, કાંઈ છે નહીં। હરમનભાઈ જો અહીં રખડે છે, જો આમથી ગાડી આવ્યો, પારસભાઈ જો અહીં ફોટા પાડે છે ને સુરત દાદા જો થોડી વારમાં આપણે આથમવાની તૈયારીમાં। આમ જો ભેહું જાય, જોઈ લ્યો। ને અત્યારે મેળી ઉપર આપણે ઘણીક બેઠા છે, થોડીક રીલું બીલું જોવું ને ટાઈમ પાસ કરશું, પછી ખાવાનું થાય એટલે ખાઈ લેવું। બાકી જો અટાણે ઠંડો ઠંડો પવન આવે છે ને વળી પાછું આપણે નાહી લીધું હતું એટલે શરીર ઠંડુ થઈ જાય એટલે મજા આવી। હરમનભાઈ આટા મારે અહીંયા। નવિયા બેન આવ્યા આપણે। તો આજનો વિડીયો બસ આટલો જ। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ આપણે બીજા વિડીયોમાં।